જય શ્રી કૃષ્ણ. મિત્રો, આપ સૌનું હાર્દિક અભિવાદન. અખિલ મહિલા પરિષદ સુરતની બૃહદ શાખા તરફથી આજે ગીતા જયઘોષનો આ વિશેષ કાર્યક્રમ છે. આપ જાણો છો કે આજે 1 ડિસેમ્બર 2025ના રોજ આપણે સૌ ગીતાજીના ગીતા 11ના સંદર્ભે ભેગા થયા છીએ અને એક ખૂબ સરસ વિચાર, જેમાં આપણી સાથે ખૂબ બધી શાળાઓ સુરત શહેરની જોડાયેલી છે. એના બાળકો પોતપોતાના મેદાનમાં ગીતાના જયઘોષને માટે તૈયાર છે અને આ સંદર્ભમાં આપણી સભાની શરૂઆત કરીએ છીએ. અને સૌથી પહેલા ગુરુજી મનોજભાઈને વિનંતી કરીશું વેદ મંત્રના ઉચ્ચારણથી અને આપણી સભાની એ રીતે શરૂઆત કરીશું. આપ સૌનું સ્વાગત છે. અદ્ભ્યઃ સંપ્રેતાઃ પૃથિવ્યેરાસા ચ વિશ્વાકાણાઃ સમાસ્તત્વસ્થાવેદાદરૂપાને તેતાન્મર્ત્યસ્યાદે વત્વમાજાનમગરે વેદા. આપનો ખૂબ ખૂબ આભાર ગુરુજી. આપણે ખૂબ સમય લીધો છે અને ખૂબ સરસ રીતે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે. બટુકો પણ આપણી સાથે છે અને એક સરસ વાતાવરણથી આપણે શરૂઆત કરી છે. હવે સંસ્થાના પ્રમુખ બેનને કેમેરાની સામે આવવા માટે વિનંતી કરીએ આપણે. તો સભાનો આરંભ કરીએ અને અખિલ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાના પ્રમુખ મહોદયા પ્રજ્ઞાબેન દલાલ આપણી સાથે છે. પ્રજ્ઞાબેનને વિનંતી કરીશું કે આપ સૌનું આજના આ પ્રસંગે સ્વાગત કરો. પ્રજ્ઞાબેન દલાલ. આદરણીય આચાર્યજી, શિક્ષણ અધિકારી શ્રી, સંસ્થાના માનનીય ટ્રસ્ટી, હોદ્દેદાર બહેનો તથા શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો તથા ઋષિકુમારો, ગીતા જયંતિના આ પાવન પર્વ પર શ્રી ગીતા જયઘોષના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પ્રમુખ તરીકે આજના શુભ દિવસનું મહત્વ સમજુ છું. ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય ભક્તિયોગ અને ભક્તિનું શરણાગતિ દર્શાવે છે. આજના કાર્યક્રમનો ઉદ્દેશ્ય આ પવિત્ર અધ્યાયના પઠન દ્વારા શ્રી ભગવાન શ્રી કૃષ્ણના સંદેશને હૃદયમાં ઉતારવાનો છે. આ પાવન અવસરે આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આપણે સૌ સાથે મળીને આ અમર સંદેશને ફેલાવવા માટે સંકલ્પબદ્ધ થઈએ. આપ સૌનું લીક દ્વારા જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. તો આ હતો માનનીય પ્રમુખશ્રીનો આવકાર. પ્રજ્ઞાબેન દલાલ, આપનો ખૂબ ખૂબ આભાર. ગીતા જયઘોષ આ એક વિશિષ્ટ કાર્યક્રમ. એની પાછળનો હેતુ એ સમજાવવાના માટે વિનંતી કરીશું સમાજ સેવિકા બહેનોની સાથે અને બાળકોને માટે ખૂબ બધી પ્રવૃત્તિ કરતા સમાજ સેવિકા ગીતાબેન શ્રોફને. ગીતાબેન, આપને વિનંતી કરીએ આપ કૃપયા પ્રગટ થાવ અને આજને આ વિશેષ આયોજનનો હેતુ અમને સૌને સમજાવો. ગીતાબેન શ્રોફ, પ્લીઝ. જી, સૌને જય શ્રી કૃષ્ણ. ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ બૃહદ સુરત બ્રાન્ચ એટલે કે અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખા, જે 1977થી સુરત શહેરમાં મહિલા, બાળકો અને વૃદ્ધો માટે વિવિધ પ્રવૃત્તિઓ સતત કરતી આવી રહી છે. મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે કાર્યરત આ સંસ્થા મહિલાઓને રોજી આપી તેમનો દરજ્જો વધારવાના આશયથી સંચાલક બહેનોની દેખરેખ હેઠળ શુદ્ધ, સ્વાદિષ્ટ અને તાજી વાનગીઓ પરિતોષ ઉદ્યોગ કેન્દ્ર થકી ઝોમેટો અને સ્વિગી દ્વારા સુરત શહેરમાં પહોંચાડતી રહી છે. કુટુંબ કલ્યાણ સલાહ મિત્ર કેન્દ્ર, એના થકી પારિવારિક પ્રશ્નોના ઉકેલ લાવવામાં આવે છે, જ્યાં વિના મૂલ્યે કાનૂની સલાહ આપવામાં આવે છે. ગોરજ પ્રવૃત્તિ, જે હેઠળ શહેરના વરિષ્ઠ વડીલો માટે રમતગમત, હરીફાઈ, અનાજ અને દવાની સહાય પણ પૂરી પાડવામાં આવે છે. સાથે જ બીજી અનેક પ્રવૃત્તિઓમાં વર્કિંગ વુમન હોસ્ટેલ, બાળ શિબિર, આધ્યાત્મિક શિબિર, વાચક મંચ, વિશ્વ આરોગ્ય દિન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિન અથવા બાળ દિન કે રાષ્ટ્ર દિનની ઉજવણી, તહેવારો અને ઉત્સવો
અને તમામ શહેર માટે અનેકવાર જાગૃતિના કાર્યક્રમો અહીં કરવામાં આવે છે. પ્રતિમાસ ઋતા પ્રકાશિત કરવામાં આવે છે અને દર વર્ષે ગીતા જ્ઞાન સ્પર્ધા શાળાના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે. આ વર્ષે આજના દિવસે એટલે કે ગીતા જયંતીના પવિત્ર દિવસે અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાએ શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના આચાર્ય શ્રી અશોક કુમાર જોશીના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારી સુરત શ્રી ભગીરથસિંહ પરમારના સંપૂર્ણ સહકારથી સુરતની શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ જોડે ગીતા જયઘોષ 2025નું આયોજન કર્યું છે. આજે ગીતા જયંતીના આ પવિત્ર દિને સુરતની શાળાઓના વિદ્યાર્થીઓ એક જ સમયે એક સાથે શ્રીમદ ભગવત ગીતાના અધ્યાય 12નું પઠન કરવા જઈ રહ્યા છે. વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના 100થી વધુ ઋષિકુમારો આ પઠનનો પ્રારંભ કરાવે અને ઝૂમ એપ દ્વારા લાઈવ કનેક્શનથી બધી શાળાઓ એમાં સૂર પુરાવે. આ એક આહ્લાદિક દ્રશ્ય સુરત શહેરમાં શ્રવણ સાથે થવાનું છે. આખું સુરત શહેર એક જ સમયે એક જ લય અને સૂરની સાથે ગીતા અધ્યાય 12નું પઠન કરવા તૈયાર છે. એની પાછળનો હેતુ શું? તો એની પાછળનો ખાસ હેતુ છે કે વિદ્યાર્થીઓમાં ગીતા પ્રત્યે અભિરુચિ અને મૂલ્ય સંસ્કાર વધારવા, શાંતિ, સમર્પણ અને એકતાનો સંદેશ સમગ્ર શહેરમાં ફેલાવવા, બાળકોમાં આત્મવિશ્વાસ વધારી તેમના મન અને મગજને શાંત તથા સ્થિર બનાવવા અને નવી પેઢીમાં ગીતાજી પ્રત્યેનો ભાવ રોપવાનો છે. જ્યારે સુરતની શાળાના વિદ્યાર્થીઓ એક સાથે ગીતાજીના શ્લોકનું પઠન કરશે ત્યારે માત્ર તેમનો વર્ગખંડ કે શાળા જ નહીં પણ આખું શહેર આધ્યાત્મિક ઉર્જા અને શાંતિથી ઝગમગી ઉઠશે. તમામ શાળાઓનું યોગદાન અહીં એટલું અમૂલ્ય છે કે સંસ્કૃતના શિક્ષકો દ્વારા અમારા અશોક મહારાજ અને પ્રવીણ મહારાજ થકી મનોજ ગુરુજીએ એ લોકોને તાલીમ અપાવી અને વિદ્યાર્થીઓ સુધી આ મહાયજ્ઞની તૈયારી કરાવડાવી, જે થકી સમાજ અને શહેરમાં આધ્યાત્મિક ગુંજથી એક એવું વાતાવરણ બનશે જે ઉર્જામય બની રહેશે. સુરત શહેરને ગૌરવ આપતી આ ઐતિહાસિક ક્ષણના સાથી અને સાક્ષી બનવા બદલ આપ સૌને અભિનંદન. અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ સુરત શાખાના તમામ ટ્રસ્ટીઓ, હોદ્દેદારો તથા સભ્યો તરફથી સૌને ગીતા જયંતીના વંદન અને મોક્ષદા એકાદશીની શુભેચ્છા. આપનો ખૂબ ખૂબ આભાર ગીતાબેન. આપે ખૂબ સરસ રીતે આ હેતુને સુસ્પષ્ટ કર્યો અને આપણે હવે વિનંતી કરીશું માન્ય શિક્ષણ અધિકારી શ્રીને આજના સરસ મજાના પ્રસંગે એમની શુભકામનાઓ પાઠવવા માટે. નમસ્કાર. આજે 1000 મોક્ષદશા એકાદશી ગીતા જયંતિના પાવન પર્વે તમામ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવું છું. વિદ્યાર્થીઓ સુધી આ ગીતાના વિચારો આપણે પહોંચાડીએ કે જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી માનસિક રીતે, શારીરિક રીતે સક્ષમ રહે અને પોતાનું સારામાં સારું શિક્ષણમાં ધ્યેય આપી શકે અને પોતાના વિચારો આપી શકે. કોઈ પણ વિદ્યાર્થી માનસિક રીતે ઘવાય નહીં એ માટેના વિચારો જે ગીતામાં આપ્યા છે, એટલે ગીતાના પઠન, ગીતાના શ્લોકો ગુજરાત સરકારે પણ ધોરણ 6 થી 12માં સમાવેશ કર્યો છે. ત્યારે આ ગ્રુપ દ્વારા જે સરાહનીય કાર્ય થઈ રહ્યું છે તે બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું. તો મેળવીએ શ્રી અશોકભાઈનો, આચાર્ય શ્રીનો પરિચય. જી. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. શ્રી અશોકભાઈ જોશી શ્રી શાંડિલ્ય ઋષિ વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી છે.
શ્રી એસ કે પટેલ સાંડિલ્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર 2005 થી વૈદિક સંસ્કૃતિના સંરક્ષણ માટે એમણે શ્રી સાંડિલ્ય વેદ સંસ્કૃત મહાપાઠશાળાના બીજ વાવ્યા. 2005 થી સતત ઋષિકુમારો અને વૈદિક સંસ્કૃતિના રક્ષણ માટે સતત ને સતત વેદ, પુરાણ, ઉપનિષદ અને આપણા શાસ્ત્રોનું સંરક્ષણ થાય એ માટે સતત એમણે પ્રયત્નો કર્યા. એ સામાન્ય જે બીજ વાવ્યું હતું, આજે એ બીજ વટવૃક્ષ સમાન આપણે એને જોઈ રહ્યા છીએ. તેવા શ્રી અશોકભાઈ શ્રી સાંડિલ્ય વેદ સંસ્કૃત પાઠશાળાના પ્રધાનાચાર્ય શ્રી છે. આપણે એમને વંદન કરીએ. જય શ્રી કૃષ્ણ. કેવું સરસ કામ શ્રી અશોકજી કરી રહ્યા છે. તો એ કાર્યમાં આપણે આગળ વધીએ અને હવે આપણે ગીતા જયઘોષ તરફ અનેક શાળાઓમાં જ્યાં એ પ્રવૃત્ત છે, વિદ્યાર્થીઓ તૈયાર છે એ જયઘોષ, અને આપણી સાથે રહેલા બટુકજીઓની સાથે શ્રી મહેશ સરને પણ વિનંતી કરીશું કે આપ કૃપયા એમાં અગ્રેસર રહેજો. તો ગીતા જયઘોષનો આરંભ અને એમાં અગ્રીમ એવા શ્રી મનોજ ગુરુજી આપણી સાથે છે. એમણે અનેક શાળાઓમાં જઈને કેવી રીતે આ જયઘોષ કરી શકાય છે તેની પણ ખૂબ બધી જહેમત લીધી છે. જય શ્રી કૃષ્ણ. પ્રણામ મનોજ ગુરુજી. આપ કૃપયા જયઘોષના કાર્યક્રમનો આરંભ કરો અને બટુકજીઓનો આપને સાથ પણ મળે. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ દ્વાદશોऽધ્યાયઃ. અર્જુન ઉવાચ એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે ये चाप्यक्षरमव्यक्तम् तेषां के योगवित्तमः. श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः. उदासीनो गतव्यतः सर्वारम्भ परित्यागी यो मद्भक्तः समे प्रियः यो न हर्षति न द्वेष्टि न शुभाशुभ परित्यागी भक्तिमान्यः समे प्रियः. अक्षरमाणिर्देशम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च उक्तस्तमचलं ध्रुवं शन्नियम् इन्द्रियग्रामं सर्वत्र समबुद्धय ते प्राप्नुवन्ति मामेव સર્વભૂતહિતે રતાઃ. શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય એટલે ભક્તિ યોગ. એમાં કહે છે, જે અનન્ય પ્રેમી ભક્તો આપે હમણાં દર્શાવ્યું એ પ્રમાણે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સદ્ગુણ અને પરમેશ્વરનો તથા બીજા ભક્તો કે જે કેવલ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને જ અતિ ઉત્તમ ભાવે ભજે છે તે બંને પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે? ભગવાન જવાબ આપે છે, મારા મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં ગરકાવ જે ભક્તજનો અતિશય અડગ શ્રદ્ધાથી યુક્ત થઈને મને સદગુણ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં અતિ ઉત્તમ યોગી રૂપે માન્ય છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર એવા કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે તેવા સદા એકરસ રહેનાર નિત્ય નિશ્ચલ અચલ નિરાકાર અને અવિનાશી સચ્ચિદાનંદ ધન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે તે સમગ્ર પ્રાણીઓના હિતમાં પરાયણ રહેનારા યોગીઓ મને જ પામે છે. પરંતુ
સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનારને તે મનુષ્યના સાધનમાં પરિશ્રમ વિશેષ છે, કારણ કે દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ દુઃખપૂર્વક પ્રાપ્ત કરવામાં આવે છે. પરંતુ જે મારામાં પરાયણ રહેનારા ભક્તજનો સર્વ કર્મોને મારા યાને મને અર્પણ કરીને મને સગુણ રૂપ પરમેશ્વરના અનન્ય ભક્તિ યોગ દ્વારા નિરંતર ધ્યાન ધરતા ભજે છે. હે અર્જુન, મારામાં ચિત્ત પરોવનારા તે પ્રેમી ભક્તોને હું સત્વરે જ મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરનારો થાઉં છું. મારામાં મનને પરોવી અને મારામાં જ બુદ્ધિને જોડ, તે પછી તું મારામાં જ નિવાસ કરીશ, તેમાં લેશ માત્ર સંશય નથી. જો તું મનને મારામાં અચળ રીતે સ્થાપવાને સમર્થ ન હોય તો પછી હે ધનંજય, અભ્યાસરૂપી યોગ દ્વારા મને પામવાની ઈચ્છા કર. श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः एत्वक्षरमनिर्देश्य मव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कूटस्थमचलं ध्रुवम् सन्नियम्येन्द्रियग्रामं सर्व भक्तास्त्वं पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं येषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्यावेश्यमनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास् ते मे युक्ततमा मताः. જેનાથી કોઈ પણ જીવ ઉદ્વેગ નથી પામતો અને જે જાતે પણ કોઈ પણ જીવથી ઉદ્વેગ નથી પામતો અને જે હર્ષ, અદેખાય, ભય અને ઉદ્વેગથી રહિત છે તે ભક્ત, ભગવાન કહે છે, મને પ્રિય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે આકાંક્ષા રહિત છે, બહાર તથા ભીતરથી શુદ્ધ છે, નિપુણ પક્ષપાત વિનાનો અને વ્યથા રહિત છે, તે મન, વાણી અને શરીર દ્વારા પ્રારબ્ધ પ્રમાણે થનારા સર્વ કર્મોમાં કરતાપણાના અભિમાનનો ત્યાગી એવો મારો ભક્ત મને પ્રિય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જે ન તો કદી હર્ષ પામે છે, ન તો દ્વેષ કરે છે, ન શોક કરે છે, ન કશાની કામના કરે છે, તેમજ શુભ અને અશુભ સર્વ કર્મનો ત્યાગ કરનાર છે, તે અભિયુક્ત મનુષ્ય મને પ્રિય છે. અત્યારે મનોજ સર પર જ છે.
श्रीभगवान् उवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मताः ये त्वक्षरमनिर्देश्य माव्यक्तं पर्युपासते सर्वत्र धमचिन्त्यं च पुरुषमचलं ध्रुवम् सन्नियमेन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः ते प्राप्नुवन्ति मामेव सर्वभूतहिते रताः। इच्छाप्तुं धनञ्जय अभ्यासेभ्य समर्थो असीमत्कर्मपरमो भव मदर्थमपि कर्माणि कुर्वन्ति मवाप्यसे अस्तु। ते मे युक्ततमा मतः पीछे से सबको बोलना है। ये त्वक्षरमनिर्देशम् ओम श्री परमात्मने नमः। अथ द्वादशोऽध्याय भक्तियोगः। अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तास्त्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमः। श्रीभगवानुवाच मय्यावेश्य मनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेतास्ते मे युक्ततमा मतः। શ્રીમદ ભગવદ્ ગીતાનો 12મો અધ્યાય એટલે ભક્તિ યોગ. એમાં કહે છે, જે અનન્ય પ્રેમી ભક્તો આપે હમણાં દર્શાવ્યું એ પ્રમાણે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સદ્ગુણ અને પરમેશ્વરનો તથા બીજા ભક્તો કે જે કેવલ અવિનાશી સચ્ચિદાનંદ નિરાકાર બ્રહ્મને જ અતિ ઉત્તમ ભાવે ભજે છે તે બંને પ્રકારના ઉપાસકોમાં અતિ ઉત્તમ યોગવેત્તા કોણ છે? ભગવાન જવાબ આપે છે, મારા મનને પરોવીને નિરંતર મારા ભજન ધ્યાનમાં ગરકાવ જે ભક્તજનો અતિશય અડગ શ્રદ્ધાથી યુક્ત થઈને મને સદગુણ પરમેશ્વરને ભજે છે તેઓ મને યોગીઓમાં અતિ ઉત્તમ યોગી રૂપે માન્ય છે. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને સારી પેઠે વશમાં કરીને મન બુદ્ધિથી પર
એવા કોઈ પણ રીતે નિર્દેશ ન થઈ શકે તેવા સદા એકરસ રહેનાર, નિત્ય, નિશ્ચલ, અચલ, નિરાકાર અને અવિનાશી સચ્ચિદાનંદ ધન બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ધ્યાન કરતા ભજે છે તે સમગ્ર પ્રાણીઓના હિતમાં પરાયણ રહેનારા યોગીઓ મને જ પામે છે. પરંતુ સચ્ચિદાનંદ ધન નિરાકાર બ્રહ્મમાં મન પરોવનારને તે મનુષ્યના સાધનમાં પરિશ્રમ વિશેષ છે, કારણ કે દેહાભિમાન રહેવાને લીધે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ દુષ્કર છે. દેહાભિમાનીઓ વડે અવ્યક્ત વિષયક ગતિ દુઃખપૂર્વક પ્રાપ્ત કરવામાં આવે છે. અખિલ હિન્દ મહિલા પરિષદ ગુજરાત શાખાના પ્રમુખ હું મંજુલા વ્યાસ. ગીતા જયઘોષ 2025 જ્યારે આખું સુરત અને તમામ શાળાના બાળકો દ્વારા ગીતા અધ્યાય 12 ભક્તિયોગનું પઠન એક જ લય અને સૂર સાથે કરવાનું આયોજન બૃહદ સુરત શાખાના પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન દલાલ, હર્ષાબેન સોલંકી અને મંત્રી શ્રી ભાવનાબેન દ્વારા સાથે ગીતાબેન શ્રોફનો સહયોગ કરવામાં આવ્યું. એ વિચાર આવવો એ મહત્ત્વની બાબત કહેવાય. સંસ્કારની ગુંજ અને સંસ્કૃતિનો વારસો સાચવવાની શીખ કોરી સ્લેટ જેવા બાળકોના માનસ પટ પર પદાર્પણ કરવામાં આવે તો આખું શહેર આધ્યાત્મિક ઉર્જા અને શાંતિથી ઝગમગી ઉઠે અને આવનાર પેઢીને દેશભક્તિ તથા કૌટુંબિક પ્રેમ માટે તૈયાર કરવાનું બીડું ઝડપનાર આપ સૌ સહયોગી ગીતા પ્રેમીઓ, શિક્ષકો, પ્રિન્સિપાલ્સ, વાલીઓ અને આયોજકોને ધન્યવાદ આપવા ઘટે. બાળકોમાં આત્મવિશ્વાસ વધારવાનો અને ભારતીય સંસ્કૃતિનો જીવંત પરિચય કરાવવાનો ઇતિહાસ રચનાર ને હું દિલથી પૂજનીય ગણીને નતમસ્તક વંદન કરું છું. મને આમાં સહભાગી કરનાર સર્વેને હું દિલથી આભાર માનું છું. ધન્યવાદ. તો મિત્રો, કેવું સરસ રીતે આપણે આપણા શહેરની અનેક શાળાઓને ભેગી કરી હજારો વિદ્યાર્થીઓ એક સાથે ભક્તિ યોગની વાત કરી અને શહેરની અંદર ગીતાબેન શ્રોફે કહ્યું તે પ્રમાણે એક રચનાત્મક ઉર્જા આજે પ્રસરી છે. ભગવાન આપણા સૌનું ભલું કરે, એમના આશીર્વાદ આપણા સૌ પર રહે. અને અખિલ હિન્દ મહિલા પરિષદ બૃહદ શાખા સુરત વતી આ કાર્યક્રમનું આયોજન થયું. એના મંત્રી મહોદયા આપણી સાથે છે, ભાવનાબેન, આપને વિનંતી, આપ ઋણ સ્વીકાર કરો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આજના પાવન કાર્યક્રમના સમાપનની તક મને આપવા બદલ પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન દલાલનો હું આભાર માનું છું. સૌ પ્રથમ શ્રી ગીતા જયઘોષનો વિચાર આપનાર અમારા માનવંતા ટ્રસ્ટી શ્રી ગીતાબેન શ્રોફનો સંસ્થાની હોદ્દેદાર ટીમ વતી તથા આપ સૌ વતી હું આભાર માનું છું. આજના કાર્યક્રમ માટે શાળાઓ તરફથી સહકાર મેળવવા સહભાગી થનાર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભગીરથભાઈ પરમાર સાહેબનો અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું. શાળાઓ સાથે સંકલનમાં મદદ કરનાર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શ્રી રૂપલભાઈ બર્મનનો પણ હું આભાર માનું છું. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રજ્ઞાબેન દલાલ, નિહારિકા ખન્ના, સંસ્થાના ઓર્ગેનાઇઝર હર્ષાબેન સોલંકી તથા ઉપપ્રમુખ શ્રી હિનાબેન નાયક અને ભાવના પારેખ અને પારુલબેન વાસણવાળાનો શિક્ષકોની ટ્રેનિંગથી લઈને સમગ્ર આયોજનની પાછળ મદદ માટે આભાર માનું છું. આજે પ્રેરણાદાયક માર્ગદર્શન પઠન કરાવવા પોતાનો કિંમતી સમય આપી અહીં ઉપસ્થિત રહેનાર શ્રી સાંડિલ્ય વેદ ઋષિ પાઠશાળાના પ્રાધ્યાપક શ્રી મનોજભાઈ મહેતાનો હું ખૂબ આભાર માનું છું. વિશેષ કરીને તાલીમમાં ભાગ લઈ આજના ગીતા જયઘોષને સફળ બનાવવા ભાગીદાર બનતી તમામ ઉત્સાહી શાળાઓનો અમૂલ્ય સમયના યોગદાન બદલ આભાર માનું છું. આપના થકી આજની ગીતા જયંતિની ઉજવણી જે હેતુથી યોજવામાં આવી છે તે સફળ થશે. પટાવાળા શ્રી સુભાષભાઈ, ડિજિટલ અને પ્રિન્ટ મીડિયા તથા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરનાર દરેકનો હું આભાર માનું છું.
અંતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરનાર તથા જે ટેકનોલોજીથી આપણને સૌને જોડી રાખ્યા છે એવા નરેશભાઈ કાપડિયાનો પણ હું અંતઃકરણપૂર્વક હું આભાર માનું છું અને સાથે હું વિરમું છું. અખિલ મહિલા પરિષદના બૃહદ શાખાના તેમના આ ઋણ સ્વીકારની સાથે મિત્રો આ એક સરસ મજાનો ઐતિહાસિક રીતે અને ઉર્જાથી ભર્યો એવો ગીતાજીના 12મા અધ્યાયનો જયઘોષ એક સાથે હજારો વિદ્યાર્થીઓએ આપણા શહેરમાં કર્યો. આના આયોજનની સાથે સંકળાયેલા સૌ કોઈ અભિનંદનને પાત્ર છે અને એની સાથે જ આજની આ ગીતા જયઘોષના કાર્યક્રમની સમાપ્તિને માટે આપને વિનંતી કરીએ છીએ. ફરીથી મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.